આપણે જોયું કે પ્રાણ વશ થાય એટલે ચિત્તવૃત્તિ નિરોધ આપમેળે સધાય, અને પ્રાણને વશ કરવા માટે નાડી શુદ્ધિ અને એ માટે નેતિ, ધોતી, બસ્તી વગેરે ષટકર્મો છે, જે પ્રાણાયામથી નાડી શુદ્ધ કરીને સુષુમ્ણા નાડીના માર્ગને ખોલી દે છે. એટલે શું થાય કે બ્રહ્માંડમાં મહાકુંડલિની તરીકે જે શક્તિ વ્યાપ્ત છે, એ મહાકુંડલિની શક્તિને જાગૃત કરીને સુષુમ્ણાનું બ્રહ્મદ્વાર ખોલી તેને મસ્તકમાં રહેલ શિવ સાથે સાયુજ્ય પમાડવા માટે યોગીઓ પોતાની તમામ સાધનાને કામે લગાડી દે છે. આપણું જે કરોડરજ્જુ છે એટલે કે બ્રહ્મદંડ, એમાં 3 મુખ્ય નાડી છે: ડાબી ઈડા, જમણી પિંગલા અને મધ્યમાં છે સુષુમ્ણા. માણસના પ્રાણાપાનની ગતિ સામાન્યતઃ ઈડા અને પિંગલા દ્વારા થતી હોય છે, પણ યોગી ઈડા અને પિંગલા નાડીને રોકી અને પ્રાણવાયુને સુષુમ્ણામાં સંચારિત કરે છે, અને ભ્રમરની વચ્ચે એ ત્રણેયનું મિલન સ્થાન છે. એ જ ત્રિકુટી કહેવાય, અને એ ત્રિગુણમય પ્રકૃતિનું છેલ્લું થાણું છે. યંત્રની કરામતથી નીચે જવાના સ્વભાવવાળું પાણી પણ જો ઊંચે જવા લાગે છે, તો આ મંત્ર એ તો શું ન કરી શકે. 5 ઇન્દ્રિયોને અંકુશમાં રાખીને પ્રભુ તરફ જવા માટે મંત્ર એ મહત્વનું કાર્ય કરે છે. મંત્રથી જ ચિત્તની એકાગ્રતા વધે અને ઇન્દ્રિયોની વેર વિખેર શક્તિ શુભ તરફ પછી શીઘ્ર પ્રયાણ કરવા માંડે છે. એટલે જ મંત્રનું રટણ પરમાત્મ સાક્ષાત્કારનું સાક્ષાત કારણ બને છે. મહાન પદો, વાક્યો અને મંત્રોના રચનારાઓ જેટલા સંયમ અને સત્યતાના પાલક હોય છે, એટલી જ અધિક શક્તિ મંત્રમાં આવતી હોય છે. એવા કોઈ મંત્રો યોગ સાધના, રોગ શાંતિ, કોઈ લક્ષ્મી પ્રાપ્તિ, કોઈ શત્રુનાશ, તો કોઈ વિદ્યા સિદ્ધિ, અને નહીતર કોઈ મંત્રો તો કામણ કે વશીકરણ માટે પણ હોય છે. મંત્ર જાપ કરતા ફળ ન મળે કે પછી વિલંબે મળે, ત્યારે પોતાની ભૂલ કબૂલ નહીં કરતા મંત્રને દૂષિત ઠરાવવો તે ચોર કોટવાલને દંડે ને તેવો ન્યાય કહેવાય છે. મંત્ર એ તો સર્વ સમ્યક દ્રષ્ટિ જીવની સમાપત્તિના વિષયભૂત અને પરમાત્માના સ્મરણનું આલંબન છે. તેથી જ મંત્ર સ્મરણ વખતે કેવળ શબ્દનું જ ઉચ્ચારણ નથી, કિંતુ શબ્દ વાચ્ય સમાપત્તિ અર્થાત મંત્રના અંગભૂત પરમાત્માનું સ્મરણ થાય છે. સર્વ સમ્યક દ્રષ્ટિ જીવોના વિશુદ્ધ આત્મા સાથે પોતાના અંતરાત્માનું ગુહ્ય સંભાષણ મંત્રથી થાય છે, અને એટલે જ આત્મા અને પરમાત્મા વચ્ચે પરસ્પર ધર્મ સ્નેહ વધે છે. મંત્ર જાપ માટે સર્વશ્રેષ્ઠ દિવસો કયા હશે? સૂર્ય, ચંદ્ર અને સૂર્યાદિ ગ્રહણના સ્પર્શથી ગ્રહણની મુક્તિ પર્યંતનો સમય તથા આસો માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીથી ચતુર્દશીના દિવસો મંત્ર જાપ માટે સર્વશ્રેષ્ઠ કહેવાયા છે. ઉપરાંત અંતર્મુહૂર્ત યાને મનનું મુહૂર્ત અથવા ઉત્સાહ મુહૂર્ત પણ શ્રેષ્ઠ જ ગણાય છે. શબ્દ શક્તિ એટલે મંત્ર શક્તિ. મંત્ર જ્યારે સકલ અવસ્થામાંથી પસાર થઈ નિષ્કલ અવસ્થાને પ્રાપ્ત કરે છે,
ત્યારે તેને નિશ્ચયથી દેવતા એમ કહેવામાં આવે છે. નિષ્કલ એટલે નિર્વિકલ્પ, અનિર્વચનીય અને તેજોમય અવસ્થા. પ્રાણ શક્તિથી શુદ્ધ થયેલ મંત્ર શક્તિ સુષુમ્ણા રૂપ મધ્ય માર્ગનો આશ્રય લઈ ક્રમશઃ પછી ઉર્ધ્વગમન કરે છે. પુરુષ શક્તિ બે પ્રકારની છે. મંડલ, મુદ્રા વગેરે બાહ્ય શક્તિ છે અને નાદ, બિંદુ, કલા વગેરે આભ્યંતર પરિકર રૂપ છે. મંત્રમાં ચૈતન્યનો અનુભવ કરવો એનું નામ ભક્તિ છે. મૂર્તિ અને મંત્રમાં જો મન રાખશો તો મન કદી પણ બગડશે નહીં. માટે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. મંત્ર ગ્રહણ સંબંધી માર્ગદર્શન જોઈએ તો 1. મંત્ર ગ્રહણ માટે વૈશાખ, શ્રાવણ, આશ્વિન, કાર્તિક, માગશીર્ષ, માઘ અને ફાલ્ગુન માસ ઉત્તમ કહ્યા છે. અધિક માસ કે મલ માસ સર્વથા વર્જ્ય છે. અપવાદ રૂપે અષાઢ માસ ફક્ત શ્રી વિદ્યા માટે વર્જ્ય છે. અન્ય કોઈ વિદ્યા કે મંત્રના ગ્રહણ માટે વર્જ્ય નથી. માસમાં પણ શુક્લ પક્ષ ઉત્તમ છે એ બીજું માર્ગદર્શન. તેમાં કેટલાકના મતે વદ પાંચમ સુધી પણ ચંદ્રબળ રહેતું હોવાના કારણે ઉત્તમ જ ગણાય છે. સાંસારિક ફલ ઈચ્છનારે એટલે કે સંપત્તિ, આરોગ્ય વગેરે ઈચ્છનારે સુદ અને મોક્ષાભિલાષુ કે કૃષ્ણ પક્ષમાં મંત્ર ગ્રહણ કરવું ઉચિત છે. 3. બીજ, ત્રીજ, પાંચમ, સાતમ, દસમ, 11, 12, પૂનમ આટલી તિથિઓ મંત્ર ગ્રહણ માટે ગ્રાહ્ય છે. અપવાદ પૂર્વોક્ત સિવાયની પણ વિશિષ્ટ પર્વ તરીકે પ્રસિદ્ધ થયેલી તિથિઓએ પણ મંત્ર ગ્રહણ થઈ શકે છે અને વધુ ફલદાયી પણ બને છે. જેમ કે ચૈત્ર વદ આઠમ અર્થાત ગુજરાતી ફાગણ વદ આઠમ, ઉપરાંત દિવાળીની અમાસ તથા ચૈત્ર સુદ તેરસ આદિ તિથિઓ પણ ગ્રાહ્ય જાણવી, છતાં અમુક વિશિષ્ટ કાર્યોમાં જ આ તિથિઓ લેવી. 4. શનિ અને મંગળ આ સિવાયના બધા જ વાર સારા છે. તેમાં પણ ગુરુવાર ઉત્તમ, તેથી ઉતરતા બુધ, સોમ અને તેથી પણ ઉતરતા રવિ અને શુક્રવાર જાણવા. 5. નક્ષત્રો જોઈએ તો એમાં અશ્વિની, રોહિણી, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય નક્ષત્ર, મઘા નક્ષત્ર, પૂર્વા ફાલ્ગુની, સ્વાતિ, અનુરાધા, મૂળ નક્ષત્ર, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તર ભાદ્રપદ તથા રેવતી નક્ષત્ર જે 27 નક્ષત્રોમાં અંતિમ છે તે નક્ષત્રો મંત્ર ગ્રહણ સંબંધી ઉત્તમ ગણાયા છે. 6. યોગમાં શુભ, સિદ્ધ, આયુષ્માન આદિ ઉત્તમ યોગો કહેવાયા છે. 1, 7, 9, 10, 13, 15, 17, 19 અને 27મું નક્ષત્ર ન હોય એ દિવસે અને શુભ, સિદ્ધ અને આયુષ્માન યોગ હોય એ દિવસે મંત્ર ગ્રહણ કરી શકાય છે. 7. કરણ જોઈએ તો કરણમાં ભદ્રાકરણ વિના બધા જ કરણમાં મંત્ર ગ્રહણ થઈ શકે છે. 8. લગ્ન જોઈએ તો લગ્નમાં વૃષભ લગ્ન, સિંહ લગ્ન, કન્યા, ધન અને મીન લગ્ન ઉત્તમ છે. 9. ગ્રહોમાં લગ્નથી ત્રીજા, છઠ્ઠા,
અને 11મા સ્થાને પાપગ્રહો તથા પ્રથમ, ચતુર્થ, સપ્તમ, દસમ, નવમ અને 5મા સ્થાને શુભ ગ્રહો ઉત્તમ છે. 10. સૂર્ય તથા ચંદ્રગ્રહણ અવસરે અન્ય કોઈ યોગોની અપેક્ષા હોતી નથી. એ દિવસે તો જરૂરથી મંત્રગ્રહણ સંબંધી માર્ગદર્શન અને મંત્રગ્રહણ લઈ શકાય જ છે. આ સિવાય સંયોગજન્ય શુભયોગો પુષ્પાર્ક, હસ્તાર્ક, મૂલાર્ક, સિદ્ધિ, અમૃત સિદ્ધિ, કુમારયોગ, રવિયોગ, સ્થિર યોગ આદિ યોગો પણ તપાસવા જરૂરી હોય છે. જ્યારે આપણે શુભ મુહૂર્તે સોહમ એ મંત્રાક્ષરના જાપ શરૂ કરીએ ને એ પહેલાં સોહમ શબ્દનો અર્થ પણ જાણી લેવો આવશ્યક છે. એક છે સૃષ્ટિ બીજ સ અને બીજું છે સંહાર બીજ હ. એમાં હ ને જ્યારે બિંદુથી યુક્ત કરવામાં આવે ત્યારે તે પરમ પુરુષનું વાચક થાય છે અને સ ને જ્યારે વિસર્ગથી યુક્ત કરવામાં આવે ત્યારે તે પરા પ્રકૃતિનું વાચક બને છે. એ બે બીજોના અનુસંધાનથી યોગીઓ નિષ્પંદ કે નિષ્કલ એવા પરમાત્મ તત્વને સંપ્રાપ્ત કરે છે. હંસઃ એ વાસ્તવિક રીતે તો સોહમ એ જ છે. શ્રોતાના ભ્રમ દોષથી હંસઃ એવી પ્રતીતિ થાય છે. ઓમ એ આત્માનું સંકેતરૂપ નામ છે અને સોહમ એ પ્રાણનું સંકેતરૂપ નામ છે. સોહમ એ સત્ય છે, ઉપચાર નથી. પરમાત્માની ઉપાસના એ સમર્થ, શુદ્ધ એવા સ્વની જ ઉપાસના છે. વ્યક્તિ રૂપે પરમાત્મા અનંત હોવા છતાં શક્તિ રૂપે તો એક જ છે. તેની સાથે કથનચિત એકતાનો સંબંધ આત્માને રહેલો છે. સોહમ પછી આવે દાસોહમ. દાસોહમમાંથી દા કાઢી લેવામાં આવે તો સોહમ જ રહે. દા એ દાનના અર્થમાં છે, એટલે પોતાની વસ્તુ દાન માર્ગે આપી દેવાથી સોહમ પદના અધિકારી થવાય છે. દાનથી પુણ્ય બંધાય અને પુણ્યથી સુંદર પ્રકૃતિ મળે. પ્રકૃતિના ધર્મોથી પણ મુક્ત થવા માટે સોહમમાંથી વ્યંજન, અંત્ય અને ઉપાંત્ય જો કાઢી લેવામાં આવે તો માત્ર ઓમ એટલે કે શુદ્ધાત્મ સ્વરૂપ જ શેષ રહે છે. દાસોહમ એ મંત્રનો અર્થ એ નીકળે કે પહેલા દાન, પછી પ્રકૃતિનું સમર્પણ અને એ પછી આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. સોહમ ભાવ અને સોયમ ભાવ એ બે વચ્ચે શું ફેર છે? સિદ્ધાનું સ્મરણથી સોહમ ભાવ અને તેનું બિંબમાં સ્થાપન થતું હોવાથી પછી સોયમ ભાવ જન્મે છે. પછી આ બિંબ વિધિપૂર્વક પ્રતિષ્ઠિત છે એવા અનુસંધાનપૂર્વક દર્શન કરનારને સોયમ ભાવ જાગે અને એ ભાવ વડે પછી સોહમ ભાવ સ્થિર થાય છે. હવે જોઈએ કે સોહમનો જાપ કઈ રીતે કરવો. પ્રાણ ઉપર આવતી વેળા સો અને અપાન એટલે કે નીચે જતી વેળા હમ એનું રટણ કરવું. પ્રાણ અને અપાન ઉભયનો મેળાપ થતી વખતે સહજ સોહમ આમ જપ થતો હોય છે, તેને
અજપાજપ કહેવાય છે. પ્રાતઃકાળે તેનો સંકલ્પ કરવાથી 21,600 જાપનો લાભ મળે છે, અર્થાત તેટલા જપનું શ્રેય પ્રાપ્ત થાય છે. જપ, તપ, કર્મ, ક્રિયા, નિયમ અને ધર્મ ઇત્યાદિ સર્વ સાધનો અને સર્વ જીવોમાં અભિન્નતાથી પરમાત્માના સ્વરૂપને જ જોવું એ શુદ્ધ ભાવનાના પાયા પર જ ઊભા થયેલા છે. યા એવા પ્રકારનો શુદ્ધ ભાવ તે સાધનાદિક વડે સાધ્ય છે. આ સરળ વિષય પ્રતિ દુર્લક્ષ થાય તે આપણા જીવનમાં કામનું નથી જ. રોજ 2 થી 4 કલાક અખંડાકાર સોહમ એની સતત ભાવના, તેના સ્મરણ મનન નિધિધ્યાસન વગર પોતાના આત્માના ઉદ્ધારની આશા રાખવી પણ ફોકટ છે. સોહમની ભાવનાનું સ્મરણ એક દિવસ કીટ ભ્રમર ન્યાયે આત્મામાં બ્રહ્મ ભાવનો આપોઆપ જ ઉદય કરશે, ઉદય કરાવશે. સોહમ આ સાધના 5 વસ્તુ માગે છે. તપ, શુદ્ધ અંતઃકરણ, સંપૂર્ણ શ્રદ્ધા, અહંકારની પૂર્ણપણે નિવૃત્તિ અને દ્રઢ નિશ્ચય. યહ પરાત્મા પરમ જ્યોતિઃ નમઃ શાંતાય તેજસે. એવા સ્વરૂપવાળા પરમાત્માની સાથે ક્ષોભરહિત થઈને સોહમ સોહમ ઓમ અર્હમ આ મંત્રથી ધ્યાનાવેશપૂર્વક આત્મધ્યાનમાં ત્યાં સુધી લીન થઈ જવું કે જે વડે પરમાત્માની સાથે એકતાનું અનુસંધાન ટકી રહે. ક્ષણ બે ક્ષણ પણ આ રીતે થતું એક્યનું અનુસંધાન એ અનેક અનેક ભવસંચિત દુષ્ટ અષ્ટકર્મોનું છેદન કરવા માટે તીક્ષ્ણ કુઠારની ધાર સમાન બની જાય છે. માટે અનાહત નાદ સાંભળતા સાંભળતા સોહમ સોહમ ઓમ અર્હમ આ મંત્રનો જાપ ધ્યાનાવેશપૂર્વક આત્મધ્યાન કરતા અવશ્યપણે કરવો.